નજર તો અમદાવાદના વૈષ્ણોદેવી બ્રિજ ઉપર ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે। એસટી બસ, ફોર્ચ્યુનર અને બ્રેઝા કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ। આ અકસ્માતમાં ફોર્ચ્યુનર કાર ચાલક યુવકનું મોત થયું છે। એક યુવતીને ઈજા પહોંચી છે। બસની ટક્કરમાં ફોર્ચ્યુનર કાર આવી અને જેમાં કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો। અકસ્માતના પગલે બ્રિજ ઉપર ટ્રાફિક જામ પણ થયો હતો। હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગતા વાહન ચાલકો અટવાયા હતા। વધુ માહિતી મેળવીશું। સમજદાર આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। આશુતોષ, જે પ્રકારે આ અકસ્માતની ઘટના બની છે, કહેવામાં આવી રહ્યું છે કે ધુમ્મસના કારણે આ ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। શું આખી ઘટના હતી? કેટલા વાગે ઘટના બની હતી? હેતવી વાત કરવામાં આવે તો અમદાવાદનો આ એસજી હાઈવે છે તે ફરીવાર અકસ્માતનું એપી સેન્ટર બન્યો છે, કારણ કે ગાંધીનગરથી અમદાવાદ જતા સમયે ટ્રિપલ અકસ્માત જે છે તે સર્જાયો હતો। ફોર્ચ્યુનર કારનો કચ્ચર ધાણ જે છે તે બોલી ચૂક્યો છે, તો બીજી તરફ બ્રેઝા કાર જે છે એ બ્રેઝા કારને આપણે બતાવશું। GJ18 BG નામની આ કાર છે, 0098 નંબરની, જેમાં જે છે તે પણ અકસ્માતનો ભોગ જે છે તે બની હતી। તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે ફોર્ચ્યુનર કાર હતી તે અહીંયાથી હટાવી લેવામાં આવી છે, કારણ કે ટ્રાફિક જામ જે છે તે થયો હતો અને તેના જ કારણે ફોર્ચ્યુનર કાર અને એસટી બસને અહીંયાથી હટાવી લેવામાં આવી છે। પરંતુ આ એક કાર છે જેમાં અકસ્માત સર્જાયો હતો અને તે હાલમાં સાઈડ પર રાખવામાં આવી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો બસ મોટા અકસ્માતના કારણે એક વ્યક્તિનો જે છે તે જીવ ગયો છે। જે ફોર્ચ્યુનર કાર ચાલક હતો તેનું આમાં મોત થયું છે અને જે યુવતી તેની સાથે હતી તે પણ ગંભીર રીતે ઘાયલ થતાં તેને હાલમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। સીધા તમને દ્રશ્યો બતાવું છું કે આ જે એસજી હાઈવે છે ગાંધીનગરથી અમદાવાદ આવતો, તમે પણ જોઈ શકો છો ટ્રાફિક જામ થતાં જ તુરંત જ જે ટ્રાફિક પોલીસ છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ બસ એસટી બસ અને ફોર્ચ્યુનર હટાવી લેવામાં આવી છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે રફતારના કારણે અકસ્માત જે છે સર્જાયો હોઈ શકે છે, કારણ કે વહેલી સવારે અહીંયા ટ્રાફિક ઓછો હોય છે અને મોટી સંખ્યામાં વાહન ચાલકો જે છે તે ફૂલ સ્પીડથી પોતાનું વાહન જે છે હંકારતા હોય છે અને ક્યાંક ને ક્યાંક તેના જ કારણે અકસ્માત થયો હોય। અને બીજી તરફ આજે પણ અમદાવાદનું વાતાવરણ જે છે તે વાદળછાયું જોવા મળ્યું હતું અને તેના જ કારણે અકસ્માત જે છે તે સર્જાયો હોવાનું હાલ પ્રાથમિક માહિતી જે સામે આવી રહી છે। પ્રત્યેક દર્શકો સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરશું કે કઈ રીતે અકસ્માત જે છે તે સર્જાયો હતો ને કેટલા વાગ્યાની આસપાસની આ ઘટના છે, કારણ કે અંદાજિત 8 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી જે છે સામે આવી રહી છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે એસજી હાઈવે જે છે તે ફરી એકવાર અકસ્માતનું સેન્ટર જે છે તે રહ્યો છે। તથ્ય હોય કે અન્ય અકસ્માતો હોય, વારંવાર આ પ્રકારના અકસ્માતો જે છે તે અહીંયા સર્જાતા હોય છે અને ક્યાંક ને ક્યાંક લોકોના ભોગ જે છે તે લેતા હોય છે। લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરશું અને જાણશું। ભૈયા, તમારી ગાડી જા એક બદ્રીભાઈ છે, તેમણે આ અકસ્માત જોયો તો તેની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરશું અને જાણશું કે કઈ રીતના આ અકસ્માત જે છે તે સર્જાયો છે, કારણ કે વહેલી સવારે ટ્રાફિક ઓછો હતો અને ત્યારે જ આ અકસ્માત જે છે તે અહીંયા સર્જાયો હતો। આ એ જ હોટસ્પોટ છે કે જ્યાં અકસ્માત જે છે તે સર્જાયો અને એક વ્યક્તિનો જીવ જે છે તે જતો રહ્યો છે। હાલ તુરંત જ કાર્યવાહી જે છે તે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે ભાઈ ફોન ઉપર વાત કરી રહ્યા છે, બદ્રીભાઈ, જે સામે તેમનું પણ વાહન જે છે બગડેલું હતું, તેના જ કારણે તેઓ અકસ્માતને જોયા છે, તેમની સાથે વાત કરશું। ટ્રાફિક ભલે હોય, આપણે જડશું સામે અને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું, કારણ કે એક જ પ્રત્યક્ષદર્શી છે જેમણે અકસ્માત જે છે તે જોયો છે, તેની પાસેથી સંપૂર્ણ વિગતો જે છે તે મેળવવાનો આપણે પ્રયાસ કરશું। બદ્રીભાઈ, અકસ્માત તમે જોયો છે, શું થયું હતું? હું અહીંયા ઊભો હતો તો અહીંયાથી સ્પીડ ગાડી આવતી હતી, આ ફોર્ચ્યુનર। કઈ બાજુથી આવતી હતી? અહીંયા આપણે ગોતા બાજુથી। ઓકે। આ એ ગોતા બાજુથી સ્પીડ એટલે લમસમ એની હશે 150ની આસપાસ સ્પીડ હશે। જેવી રીતે એને સ્ટેરિંગ ગુમાવ્યું, જેવી ઉડીને ગાડી એવી બસને અથડાઈ અને બસને પાછળ બ્રેઝા પડી હતી। બ્રેઝા એમ ફરી ગઈ ને એક્સિડન્ટ થયો હતો। 2 લોકો હતા ફોર્ચ્યુનરમાં। શું થયું? કોઈ મરી ગયું? મરી ગયા એવું લાગે, ધડકન હતી હલકી હલકી। તમે શું કર્યું પછી? મેં કંઈ નહીં, પેલું ફાટક ખોલે ને એટલામાં માણસો ભેગા થઈ ગયા એટલે પછી નીકાળ્યા બહાર। વાદળછાયું વાતાવરણ હતું, કારણ કે ધુમ્મસ કે એવું કંઈ સવારે? ના, કશું નહીં, તો ખુલ્લો રસ્તો હતો।
તો સમજી શકાય છે કે પ્રત્યક્ષદર્શી છે તેનું કહેવું છે કે 150ની સ્પીડ ફોર્ચ્યુનરની હતી અને તેના જ કારણે અકસ્માત જે છે તે સર્જાયો હતો. સીધા આપણે દ્રશ્યો જે છે તે બતાવશું. સીસીટીવીના દ્રશ્યો પણ જે છે આપણી સામે આવ્યા છે. સીધા દ્રશ્યો આપણે બતાવશું કે કઈ રીતે અકસ્માત જે છે સર્જાયો છે. જો હેથી આપ જોઈ શકતા હોય તો મોબાઈલ થ્રુ આપણે હાલમાં બતાવવાનો પ્રયાસ કરશું કે કઈ રીતે અકસ્માત જે છે તે સર્જાયો છે. ખાસ કરીને 18 સેકન્ડના આ સીસીટીવી છે જે આપણે બતાવવાનો પ્રયાસ કરશું, જેમાં એ ફોર્ચ્યુનર કાર જે છે તે જઈ રહી છે અને પાછળ જે છે તે સીધી જ એસટી બસની અંદર જે છે તે ઘૂસી ગઈ હતી અને તેના જ કારણે અકસ્માત જે છે તે સર્જાયો હતો. જી બિલકુલ, આ સીસીટીવી ઘણા જ હચમચાવી નાખે તેવા છે અને જે રીતની ઝડપની વાત કરવામાં આવી રહી છે, પહેલા એવું લાગતું હતું આશુતોષ કે ક્યાંક ધુમ્મસભર્યું વાતાવરણ હશે અને એના કારણે અકસ્માત સર્જાયો હશે, પણ જે પ્રત્યક્ષદર્શી કહી રહ્યા છે કે સ્પીડ વધારે હતી. ધુમ્મસનો કોઈ જ માંગ નથી, ધુમ્મસની કોઈ વાત જ નથી, એટલે અહીંયા સ્પીડ હોવાના કારણે અકસ્માત સર્જાયો છે. એટલે ફરી એકવાર અમદાવાદ શહેરમાં રફતારના રાક્ષસે આ અકસ્માત સર્જ્યો છે તે પુરવાર થઈ રહ્યું છે. પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે અને જે યુવતી કે જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈને જે સારવાર હેઠળ હતી તેને કઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે? જી હેતવી, જે બનાવ હતો તે લગભગ અંદાજિત 8-8:30ની વચ્ચેનો છે અને ક્લિયર સ્કાય હતું. ધુમ્મસ જે છે વહેલી સવારે હતું, પરંતુ જે રીતે પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે ધુમ્મસ જે છે તે નહોતું અને ક્યાંક ને ક્યાંક જે કારની સ્પીડ હતી તે પણ 150ની આસપાસની જોવા મળી હતી અને તેના કારણે અકસ્માત સર્જાયો છે. યુવકનું મોત નીપજ્યું છે. નામ હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ જે યુવતી હતી તે ઇજાગ્રસ્ત થઈ છે, ગંભીર રીતે ઘાયલ થઈ છે, કારણ કે જે પ્રકારથી ફોર્ચ્યુનર કાર જે છે તે કચ્ચરધાન થઈ ચૂક્યો હતો તેના કારણે યુવતીને સોલા સિવિલ ખાતે હાલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે. એટલે ખૂબ જ ચોંકાવનારો અકસ્માત જે કહી શકાય. અમદાવાદમાં આ પ્રકારે બેફામ રીતે લોકો જે છે તે અકસ્માત ડ્રાઇવિંગ કરતા હોય છે, તેના કારણે જે છે તે જીવ પણ ગુમાવવાનો વારો આવે છે. ગત મહિને પણ એક બાઇક ચાલકનું જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મોત નીપજ્યું હતું, ત્યારે પણ તેના બાઇકની સ્પીડ 160ની આસપાસ જે છે નોંધાઈ હતી. એટલે પોલીસ જે છે તે વારંવાર કહે છે કે સ્પીડ જે છે તે કંટ્રોલમાં કરીને પોતાનું વાહન ચલાવો, તેમ છતાં પણ જ્યારે પણ ખુલ્લો રસ્તો મળતો હોય છે ત્યારે લોકો બેફામ રીતે ડ્રાઇવિંગ કરતા હોય છે અને એસજી હાઈવે ઉપર મોડી રાત્રે અને વહેલી સવારે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જે છે તે ઓછો હોય છે અને તેના જ કારણે લોકો બેફામ જે છે તે ડ્રાઇવિંગ કરતા હોય છે અને તેના કારણે નિર્દોષ લોકોના ભોગ જતા હોય છે. અને તેમાં આજે પણ જે છે તે અકસ્માત સર્જાયો અને ક્યાંક ને ક્યાંક એક યુવકનું જે છે તે કાર ચાલકનું મોત નીપજ્યું છે. એટલે પોલીસે જે છે તે અકસ્માતે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, પરંતુ હવે જોવાનું એ રહે છે કે FSLના રિપોર્ટમાં શું સામે આવે છે, શું કારની સ્પીડ હતી અને કેટલા વાગે તે નીકળ્યો હતો, ક્યાં જઈ રહ્યો હતો, તેણે દારૂ પીધો હતો કે નહોતો પીધો, તે પણ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે લોકો ડ્રિંક કરીને પણ ડ્રાઈવ કરતા હોય છે, એટલે ડ્રિંક એન્ડ ડ્રાઈવ નથી તેની પણ તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે. એટલે FSLનો રિપોર્ટ આવશે ત્યારબાદ જ સાચું કારણ જે છે તે સામે આવી શકે છે. જી બિલકુલ આશુતોષ, આભાર સમગ્ર વિગતો બદલ.